11:15 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બહુ બધું કામ હતું. જો ઘઉં આવી ગયા છે, ઘઉંના ટીપણા ખાલી કર્યા, જેને ધોવાના છે ઉપર ધાબા ઉપર જઈને. પછી જો આ મિક્સર કાઢ્યું છે, એમાં ગોળ ભરવાનો, દાળ ભાત બનાવીશું, ફુલાવર બટેકાનું શાક છે, તેલ મૂકી દીધું. ઘઉંની કોથળી જો હજુ ધોવાની બાકી છે. મશીનનું કાંઈ એવું નથી, પણ તોય કામ એટલું વધી ગયું છે. જો અમારા ઘઉંના ટીપણા છે ને આમાં હતા, ખાનું કરી દીધું સાફ. 2 આમાં અને 1 આ ખાનામાં હતું. જો આમાં આ ઠેલામાં છે ને બધી વધારાની વસ્તુ ભરી દીધી એટલે આપણને આડી ન આવે. અને હાલો બધા શાક ખાવા, ફુલાવર બટેકાનું શાક અને દાળ ભાત જે બનાવ્યું છે આપણે ખાવામાં. જો ફુલાવર બટેકાનું શાક, દાળ ભાત, છાશ, રોટલી ને પાપડ. ભગવાનને આપી દેવી ખાવા. જો ભગવાને આજે પહેર્યા છે રામા કલરના કપડા. મમ્મી તો ચડાવે છે બાટલા ને મોજું. પાણી ઠંડુ રહે ને એટલા માટે ચડાવી દીધું. જો બ્લેક કલરનું મોજું. જો હું મશીને બેઠી છું અને મમ્મી બનાવે છે ચા. અને અહીંયા જો આ 2 છોકરા બાંધ્યા ધડાધડી. જમી બાંધ્યા, આ 2 બાંધ્યા છો. આને છે ને આને માર્યું, પછી અમારા મમ્મીએ છે ને આને માર્યું. એટલે આ રોવાનું બંધ નથી કરતો હવે. બસ લે હોઈ જા, બસ બસ સાનો રહી જા. કોણે માર્યું મારા દીકરાને? કોણે માર્યું? બાએ માર્યું? બાએ માર્યું? તે દીદીને કેમ માર્યું તું? સાંભળ, તું હવારમાં જોતો તો ટીવી, દીદી નહોતી તો હવારમાં જોતો તો. પછી મેં રિમોટ દઈ દીધો તો. કોને દઈ દીધો તો? આ દીદીને. પણ અત્યારે પણ દીદીને ઘડીક વાર જોવા ન દેવો પડે. દીદી હવારમાં ટ્યુશન નહોતી ગઈ એ તું જોતો તો ને. પછી મેં એને આવી સ્કૂલેથી આવીને ઘડીક વાર જ જોયો હોય, ત્યાં આપણે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હોય તો અત્યારે જો દે. હમણાં ઘડીક જોશે ત્યાં તમારે ટ્યુશન વહી જશે પાછી. પછી 7:30 વાગ્યા લગીને આપણે જ જોવાની છે. દીદી ન દેવો પડે રિમોટ ઘડીક વાર? હે બસ હા ઘડીક દીદીને દે હો. પછી દીદી ટ્યુશન વહી જાય, દીદી ટ્યુશન વહી જાય ને તો તાર જોવાનું. બે ધડાધડી બાંધ્યા. લાવો બા રિમોટ લાવો. ક્યાં મૂકો? ફ્રીજ ઉપર રિમોટ વયો જાય બાંધે એટલે. તો ચાનું દૂધ નથી પીવાનું, તો ચાનું દૂધ બને જ છે. મશીનનું કામ કરું છું. ટાંકા આવે છે મારે સળંગ 100 મીટરના ટાંકા હોય છે. નીચે આવું વેસ્ટ કપડું ચડાવવાનું આવે. જો આવું બધું વેસ્ટ કપડું હોય એ ચડાવીએ છીએ. અને વાહે મૂકી દેવી રોલર, એટલે રોલરમાં હાલ્યા રાખે. અને કોઈ ફ્રી ન હોય તો રોલરમાં ચડાવી દેવી, અને ફ્રી હોય તો વાહે ખેંચવાવાળું એક બેસે. જો વાહે એક ખુરશી છે મૂકેલી છે, ત્યાં કોઈ બેસે. અત્યારે મારે સાસુ નથી, બહાર ગયા છે, દવાખાને ગયા છે, કાનમાં દુખે છે એટલે બતાવવા ગયા છે. એટલે હું ચડાવીશ રોલરમાં. જો રોલરમાં આવી રીતના જ હાલા રાખે. જો ખેંચવાની જરૂર જ ના પડે. જો ફટાફટ હાલે આવી રીતના રોલરમાં ચડાવી દેવી એટલે કામ થાય આપણું. અને ક્રીઝ ન પડે, અમારે ક્રીઝ પડે એવું ચાલતું નથી કામ. એટલે રોલરમાં ચડાવી દેવી ને તો ખેંચે તો ઝડપી કામ થાય છે. અને જો અમારી વિડીયો ગમતો હોય ને અમારો, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટમાં લખવાનું ભૂલતા ને શેર કરવાનું. વાગી ગયા છે 12 અને આપણે આ સાથે એન્ડ લઈશું. સરસ શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ
દીદી બાય.